મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું તાંદળજાની ભાજી। તો તાંદળજાની ભાજી બનાવવા માટે મેં 500 ગ્રામ તાંદળજો લીધો અને એને સારી રીતે સાફ કરી લીધો। બસ આ રીતે આપણે એને બટી લેવાનો। પછી મેં એક વાસણ લીધું, વાસણની અંદર મેં ઝીણો ઝીણો તેને કાપી લીધું। બસ આ રીતનું આપણે કાપી લેવાનું। બધું જ મેં કાપી લીધું। પછી એક વાસણ લીધું, એની અંદર પાણી એડ કરી અને એને સારી રીતે ધોઈ નાખ્યું। લગભગ આપણે 2-3 પાણીથી ધોઈ નાખવાનું। પછી મેં કાણાવાળા વાસણમાં એને લઈ લીધું કે બધું જ પાણી આપણું નીકળી જાય। પછી એક કઢાઈ લીધી, કઢાઈની અંદર મેં લગભગ 3 થી 4 ચમચી તેલ એડ કર્યું। પછી 1 ચમચી જીરું એડ કર્યું અને ચપટી હિંગ એડ કરી। એ બંનેને આપણે થવા દેવાનું। પછી મેં લસણ એડ કર્યું। લસણને મેં ઝીણું ઝીણું કાપી લીધું હતું અને લસણ થોડું આપણે વધારે જ નાખવાનું, ભાજીમાં લસણ સારું લાગે। હવે એને ધીમા ધીમા તાપે એને થવા દેવાનું। પછી એક ટામેટું લીધું, એને પણ મેં ઝીણું ઝીણું કાપી લીધું। હવે લસણ સરસ આપણું થઈ ગયું છે। પછી મેં 1 ચમચી અંદર હળદર એડ કરી અને એને મિક્સ કરી નાખી। મિક્સ કરી અને એને થવા દીધું। પછી જે ટામેટું કાપ્યું હતું એને પણ અંદર એડ કરી નાખ્યું, એને પણ મિક્સ કરી નાખ્યું। પછી 2 ચમચી મેં ધાણા જીરું લીધું। ધાણા જીરુંને મિક્સ કરી અને અંદર 1 ચમચી મીઠું એડ કર્યું। એ બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી 1 ચમચી મરચું લીધું, એને પણ મિક્સ કરી નાખ્યું અને જે તાંદળજો આપણે બટ્યો હતો એ પણ અંદર એડ કર્યો। પછી આપણે હવે ધીમે ધીમે એને ઉપર નીચે કરી અને એને થવા દેવાનું। સારી રીતે આપણે બધો જ મસાલો અને જે ભાજી એને બધી જ મિક્સ કરી નાખવાની। બસ આ રીતે આપણે ઉપર નીચે કરી અને એને થવા દેવાનું। આપણે આની ઉપર ઢાંકણ ઢાંકવાનું નહીં અને એમણે એમ જ આ ભાજી સરસ આપણી બનીને તૈયાર થઈ જશે। એ સરસ આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ। આપણું તેલ ફૂટવા લાગ્યું એટલે સમજવાનું કે આપણી ભાજી થઈ ગઈ। એ સરસ મસ્ત લાગે છે અને ખાવામાં પણ આ ભાજી બહુ સરસ લાગે છે। જો સરસ છે ને ભાજી, એટલે બધા ટ્રાય કરજો। આવજો।